નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ચોમાસા ઋતુની અંદર આપણે અનેક જીવજંતુ આપણને જોવા મળે છે. ઘણા ઝેરી પણ હોય, ઘણા બિનઝેરી પણ હોય. તો માની લો કે કોઈક સંજોગ આપણી સાથે સર્જાય અને આપણે એવા ઝેરી જીવજંતુ આપણા શરીર પર ડંખ મારી જાય અને એ ડંખ પર આપણને સોજી આવી જાય. ઘણી વખત ચડ પણ આવી શકે, ખંજવાળ પણ આવી શકે. તો એવા સંજોગોની અંદર તમે તાત્કાલિક ઈલાજ કઈ રીતના કરી શકશો, જેથી કરીને તમને એમાંથી રાહત મળશે અને એ થોડા ઘણા અંશે પણ ઝેર હોય એ જીવજંતુના કારણે આપણા શરીરની અંદર જાય તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી છે કે ચોમાસા ઋતુની અંદર તમારા ઘરની અંદર તમે કોઈ પણ કામકાજ માટે બહાર ગયા અને તમને તમારા શરીર પર કોઈ પણ ઝેરી જીવજંતુ ડંખ મારી જાય. માની લો કે લાલ કીડી હોય, એ ડંખ મારી જાય તો પણ આપણે તકલીફ થઈ શકે. મધમાખી ડંખ મારે તો પણ તકલીફ થઈ શકે. માની લો કે એવા તો ઘણા જીવજંતુ આપણે સૃષ્ટિ પર તો જોઈએ છે અને જાણીએ પણ છે, પણ આપણને મિત્રો પ્રેક્ટિકલી ખ્યાલ નથી કે આ જીવજંતુની અંદર કેટલું ઝેર છે, કેટલું સ્ટ્રોંગ ઝેર છે, એનો આપણને ખ્યાલ હોતો નથી. તો એવા સંજોગો સર્જાય આપણી સાથે તો આપણે એને ઘણી વખત લાપરવાહી કરીએ છીએ, પણ એ લાપરવાહી ઘણી વખત આપણને નુકસાની પણ પહોંચાડી શકે. તો તાત્કાલિક તમે એનો ઈલાજ કઈ રીતના કરી શકો, જેથી કરીને તમને એ ચામડી પર જે તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોડતી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતીઓ મળતી રહેશે. તો સૌથી પહેલા તો તમારે સૌથી પહેલા નંબરનો ઉપચાર તમે કરી શકો. તુલસીના પાન લેવાના, એને વાટી નાખો અને જે જગ્યા પર તમને એ દંશ લાગ્યો હોય કોઈ પણ જીવજંતુનો, તો એ દંશ પર તમે એ પાનનો લેપ તમે લગાવી શકો, જેથી કરીને એના કારણે જે કંઈ આપણી ચામડી પર ખંજવાળ થાય છે, ચામડી લાલ થઈ જાય છે અને થોડા ઘણા અંશે આપને તકલીફ થતી હોય તો એમાંથી તમે છુટકારો મેળવી શકશો. આ પહેલો ઉપચાર તમે કરી શકો. બીજા નંબરે તમે એક ઉપચાર કરી શકો. આપણા ઠંડા પાણી લેવાનું છે, ગરમ પાણી નથી લેવાનું. ઠંડા પાણીની અંદર તમે સોડા નાખી દો. સોડા તો આપ સૌ જાણો જ છો. એ ઠંડા પાણીની અંદર નાખી દેવાનું અને ત્યારબાદ તમે એ પાણીથી તમે જે જગ્યા પર દંશ હોય એ જગ્યા પર તમે ધીરે ધીરે કરીને એને ધોઈ શકો. અથવા તો એની અંદર પાણીની અંદર તમે કપડું નાખી કપડું ભીંજવી દો અને એ દંશ પર તમે એ કપડું મૂકી શકો. 5 મિનિટ 10 મિનિટ તમે એ પ્રયોગ કરી શકો. તો ઠંડા પાણીની અંદર સોડા નાખી એનું સ્નાન પણ કરી શકો, એ પાણીથી તમે ધોઈ પણ શકો, અથવા તો એની અંદર કપડું નાખી કપડું પલાળી તમે એ દંશ પર તમે એ જે જગ્યા પર તમે એનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે તમે આ તુલસીના પાન વાટી અને એનો લેપ કરી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ કે કીડી ઘણા પ્રકારની હોય છે. લાલ કીડી હોય, અનેક કાળી કીડી પણ હોય છે, તો એનો દંશ પણ આપણને ઘણી વખત તકલીફ આપી શકે. મધમાખીનો દંશ પણ આપી શકે. તો અનેક એવા જીવજંતુ આ ચોમાસા ઋતુની અંદર આપણને જોવા મળે છે. તો એવા જીવજંતુ આપણને તકલીફ આપી શકે. આપણે માની લો કે એવા સંજોગોની અંદર થયા આપણે સાથે, તો એ તમે તાત્કાલિક આ બે ઉપચાર અપનાવી શકો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. હવે બીજા નંબરે તમને એક બીજો પણ ઉપચાર બતાવી શકું કે માની લો કે ચોમાસા ઋતુની અંદર આવા જીવજંતુ આપણને તો ખબર તો છે જ, અને એ જીવજંતુ આપણા ઘરની અંદર પ્રવેશી જાય, આપણા દરવાજાની અંદર, દરવાજાના નીચેથી કોઈ પણ જગ્યાથી ધીરે ધીરે કરીને એ આપણા ઘરની અંદર પ્રવેશી જતા હોય, એને તમે કઈ રીતના રોકી શકશો કે ઝેરી જીવજંતુ એ આપણા ઘરની અંદર પ્રવેશી ના શકે. તો એના માટે તો ઘણા એવા આપણે બજારની અંદર કેમિકલ યુક્ત પદાર્થ પણ લિક્વિડ પણ મળે છે, પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક રીતે એનો ઉપયોગ કરીએ તો એ ઝેરી જીવજંતુ આપણા ઘરની અંદર પ્રવેશી જ ના શકે ચોમાસા ઋતુની અંદર. તો તમે બને ત્યાં સુધી આ ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરો, એની સાથે
તમે આ એક આયુર્વેદિક ઔષધિનો પણ તમે ઉપયોગ કરી શકો. તો એની સાથે તમારે કરવાનું છે અજમું, અજમાના પાન. અજમા પણ 2 પ્રકારના આવે છે, બરોબર છે. તો અજમાના પાન તમારે લઈ લેવાના. અજમાનું જે પાન છે એની સુગંધ છે એ તમે 3 થી 4 ફૂટ, એના કરતાં પણ વધારે ફૂટ તમે દૂર ઊભા હો ને તો પણ તમને એની સુગંધ આવી શકે. તો અજમાના પાન વાટી દેવાના, એની પેસ્ટ બનાવી દેવાની, અથવા તો તમે તમારી ઈચ્છાના રસ પણ બનાવી શકો. એની સાથે લીમડાના પાન થોડાક વાટવાના, બરોબર, એને ખાંડી નાખો અને એ રસની અંદર અજમો જે લીધો એના પાનના રસની અંદર એનો પેસ્ટ તમે મિક્સ કરી દો અને દરવાજાને નીચેની તરફ થોડા ઘણા છે તમે ટીપું અથવા તમારી ઈચ્છા અનુસાર કોઈ કપડાથી પણ તમે એ પોતું તમે લગાવી શકો. અથવા તો એ કપડું પણ તમે કપડાની અંદર એનો રસ ભીંજવી અને આખું કપડું તમે દરવાજા નીચે મૂકી શકો. તો પણ ઝેરી જીવજંતુ હોય, કોઈ પણ પ્રકારના ચોમાસા ઋતુની રાત્રે ખાસ એવા સંજોગો સર્જાતા હોય છે. ઘણી વખત શહેરની અંદર એવી તકલીફો આપણને જોવા ના મળે, પણ આપણે ગામડાની અંદર રહીએ તો ગામડાની અંદર ખાસ કરીને રાતના એવા સંજોગો સર્જાતા હોય છે. તો ઘણી વખત દેડકાઓ પણ આવી જતા, ગરોળી પણ આવી જતી, વીંછી પણ આવી જતા હોય, સાપના બચ્ચાઓ પણ આવી જતા હોય. તો એ જે એની જે સુગંધ છે, એની જે દુર્ગંધ છે, એ ઝેરી જીવજંતુ એને સહન ના કરી શકે, જેના કારણે એ તરત એ જગ્યા પરથી ભાગી જશે. તો તમે આ ઉપચાર ઈલાજ પણ તમે કરી શકો, જેથી કરીને તમે સુરક્ષિત અને સહી સલામત તમે આખો દિવસ જે પણ કામ કરો એના માટે તમે આખો રાત તમે નિરાંતે તમે ઊંઘ લઈ શકો. તો આ ઉપચાર પણ તમે અવશ્યપણે કરજો. કદાચ તમારા વિસ્તારની અંદર અજમો હોય, નર્સરીની અંદર પણ તમને અજમો તમે લઈ આવો, ઘરે ઉગાડી દો, જેથી કરીને તમે ચોમાસા ઋતુની અંદર અથવા કોઈ પણ મોસમ આધારિત આવા સંજોગો સર્જાતા હોય તો તમે આ અજમાના પાનનો રસ અને લીમડાનો પાન વાટી અને મિક્સ કરીને તમે દરેક બારી બારણા દરવાજાની અંદર તમે એનો રસ તમે લગાવી શકો, જેથી કરીને ઝેરી જીવજંતુ આવતા અટકી જશે અને કોઈ દિવસ આવશે પણ નહીં તમારા ઘરની અંદર. તો આ રીતે પણ તમે સુરક્ષિત અને સહી સલામત આ ચોમાસા ઋતુની અંદર તમે રહી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો. ચોમાસા ઋતુની અંદર ઘણી વખત ઇન્ફેક્શનો પણ ફેલાય છે. તો પાણી બાબતે પણ તમે લાપરવાહી ના કરતા. ભૂલથી જો કદાચ તમે કશે ગયા અને પાણી પી લીધું તો તમને તકલીફ પણ થઈ શકશે, ઝીણો તાવ પણ આવી શકે. તો એવા સંજોગોની સર્જાય એ પહેલા આપણે ચોમાસા ઋતુની અંદર ખાસ આપણા શરીરને આપણે સુરક્ષિત રાખવું એ આપણે પોતાની ફરજ છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.